સ્વરૂપનું દિવ્ય જ્ઞાન જ્યારે એની બુદ્ધિમાં આવે તેથી જગતમાં રહેવા છતાંય જગતથી એ જુદો થઈ જાય છે. પાણીને છોડવાથી કમળનું જીવન અશક્ય છે. કોઈ એમ કહેતું હોય કે સંસારને અમે છોડ્યો, સંસારને કોઈ છોડી નથી શકતું, સંસારને કોઈ છોડી નથી શકતું. જીવ પ્રાણી માત્રનો પ્રાણ સંસાર છે. પાણીમાં રહેવા છતાંય કમળ એને પાણીનો પાશ નથી લાગતો અને એટલા માટે તેમ કહેવાય છે જળ કમળવત. પાણીમાં જેમ કમળ રહે એમ જીવ જગતમાં રહેવા છતાંય પરમેશ્વરના સ્વરૂપનું એને જો યથાર્થ જ્ઞાન થાય તો જગતમાં રહેવા છતાંય એને કોઈ જગત બાધ્ય કરતું નથી. અને નહીતર બધું જ છોડીને ઘર પરિવાર સંસાર રાજ્ય પુત્ર પરિવાર પત્ની બધું છોડીને જવા છતાંય મનમાંથી સંસાર નીકળતો નથી. મનમાંથી સંસાર નીકળતો નથી. મનમાં સંસારમાં રહેવા છતાંય મનમાંથી સંસાર નીકળી જાય એનું નામ જળ કમળવત. અને જ્ઞાનીઓના પરમહંસોને ભક્ત પરમહંસોને એક નવો આદર્શ શીખવવા માટે ભગવાન ઋષભદેવ નારાયણના દીકરા ભરતજીનું આખ્યાન ભાગવતે નોંધ લીધી છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાનને આ ચરિત્ર બહુ જ ગમે છે. આવો ભગવાન વ્યાસની કલમે ભાગવતમાં ડોકિયું કરીએ. સ્વામિનારાયણ ભગવાન કે આ કથાને વર્ષમાં એકવાર અવશ્ય વાંચવી. સાધુઓએ તો વાંચવી પણ ગ્રહસ્થોએ પણ આ કથાને વર્ષમાં એકવાર અવશ્ય વાંચવી. કારણ કે જીવન જીવવાનો રસ્તો આ કથા બતાવે છે. ભરતજીએ ઘરબાર છોડ્યા, પોતાના દીકરાને ગાદી દીધી. પુલહાશ્રમમાં આવ્યા છે, નેપાળમાં ગંડકી નદીને કિનારે. એકાદ 1.5 વર્ષ 2 વર્ષ પહેલા હજુ દર્શન કર્યું અમે. પુલહાશ્રમ નેપાળનું અતિ અદ્ભુત જગ્યા છે જ્યાં ભરતજીએ તપ કર્યું. એકદમ આમ કોતરમાં ડુંગરમાં ઉતરીને જવાનું નીચે, ત્યાં ભરતજીએ તપ કર્યું છે. બે કાંઠે ગંડકી નદી વહે છે. જે ગંડકી નદીમાં ભગવાન શાલિગ્રામનું રૂપ પ્રગટ થાય છે. એમ કહે છે તુલસીનું પત્ર પાણી ઉપર મૂકવાથી આપોઆપ શાલિગ્રામ ભગવાન ઉપર આવે છે. તો આ ગંડકી નદીમાં ભગવાન શાલિગ્રામ થાય છે. ત્યાં પુલહાશ્રમની અંદર ભરતજી આવ્યા છે. પુલહાશ્રમમાં રહીને એકાંત સ્થાનમાં પત્ર પુષ્પ તુલસી દળ જળ કંદમૂળ આદિ ફળોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. ભરતજીનું ચરિત્ર બતાવે છે કે સંસારમાં રહો પણ રાગ ન રાખો. જો રાગ રહેશે તો સંન્યાસ આશ્રમ પણ દુઃખરૂપ છે. શરીર ઉપર મૃગચર્મને ધારણ કરતા પરમ આનંદથી હૃદયથી રસબસ એકદમ થઈ ગયું. નિયમ પૂર્વક જ્યારે પરમાત્માની પૂજા કરતા ત્યારે ધીરે 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 પોતાનું મન પરમાત્માની અંદર રસબસ થયું. પછી તો પૂજાનું ભાન ન રહ્યું. એક અવસ્થા છે પરિપાકની. માણસના જીવનમાં જ્યારે પરિપાકની અવસ્થા પ્રગટ થાય છે ત્યારે એને સાધારણ ક્રિયાઓનું ભાન નથી રહેતું. એનો એક તાર પરમાત્માની સાથે લાગેલો હોય છે. પછી એના હૃદયમાં જગતને શું ગમશે શું નહીં ગમે એનો વિચાર એને ન આવે. મારા ઠાકોરજીને શું ગમે છે, હું શું તો મારા ઠાકોરજીને ગમે
હું વહેલો જાગીને એની પૂજા કરું તો મારા ઠાકોરજીને ગમે, હું નાચું તો મારા ભગવાનને ગમે, હું બેસી રહું તો ગમે, હું બોલું તો ગમે, હું ન બોલું તો ગમે, પ્રત્યેક એની ક્રિયા ભગવાનને ગમે એવી થાય. પછી જગતની એને ચિંતા ન હોય કે જગત એને હારું કે ખોટું કે ઊંચું કે નીચું કે કાળું કે ધોળ, જે કેવું હોય કે. નરસિંહ મહેતાએ કોઈ દિવસ પરવા નથી કરી જગતની કે જગત શું કહેશે. એને તો પરવા એક જ છે, મારા ઠાકોરને શું ગમે છે. મીરાબાઈએ કોઈ દિવસ પરવા નહોતી કરી કે હું તો મેવાડની મહારાણી છું, મને જગત શું કહેશે. જગતને છો જે કેવું હોય તે કે, મારા ગિરધર ગોપાળને ગમે ને એ સાચું. કચ્છના એક એવા ભક્ત સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ એના હૃદયમાં આવી, નક્કી કર્યું જગતને શું ગમે છે ની પરવા નથી કરવી. પોતાનો પતિ સ્વધામ સિધાવેલો, અને સ્વામિનારાયણ ભગવાન એને એમ કહ્યું કે તમે નવોઢા સ્ત્રી લુગડા પહેરે એવા પહેરી અને હમીરસરથી પાણી ભરીને માથે હેલ લઈને આવો તો અમે તમને જાણીએ. જેનો પતિ ન હોય એ નવોઢા જેવા લુગડા પહેરવાના જગતમાં નીકળવું બહુ અઘરું હોય. અને ટીખળે માણસોએ પૂછ્યું કોનું ઘર માંડ્યું, કોઈની એને પરવા નહોતી. એને કહ્યું સ્વામી નારાયણનું. કોઈની પરવા નહોતી, સ્વામી નારાયણ. મીરાબાઈને કોઈની પરવા નહોતી, કોનું ઘર માંડ્યું, મારા ગિરધર ગોપાળનું. જગત શું કહે છે એની એને પરવા નથી હોતી. ભરતજી પરમાત્માનું ભજન સ્મરણ કરે છે. ત્રિકાળ સ્નાનને કારણે વાળ ભીના થવાથી ભૂરા ભૂરા વાળમાં ઘૂઘરાળી લટો થઈ ગઈ. અતિ સુંદર ભરતજીનું રૂપ લાગે છે. એકવાર ભરતજી આવી રીતે ગંડકી નદીમાં સ્નાન કરતા હતા અને એ વખતે હવે એના જીવનનો એક વળાંક આવે છે અને એ વળાંકની કથા શરૂ થાય છે. નાની એવી ઘટના એના જીવનમાં ઘટી પણ એના મોક્ષનો રસ્તો બદલાઈ ગયો. જીવનમાં ઘટતી નાની નાની ઘટનાઓ ઘણીવાર બહુ મોટું રૂપ આપી જાય છે. छोटी छोटी जल की बूंदे सागर को भर देती है, छोटी छोटी बालू कीरज भूमि नया रचाती है, छोटी छोटी बनकर भूले हमें बुरा बनाती है, छोटी छोटी बालू कीरज भूमि नया रचाती है. ઝીણી ઝીણી વાતોનું ઘણીવાર જીવનમાં બહુ મોટું મહત્વ બની જતું હોય છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરતા હતા અને હાથમાં જળ લઈ અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા. એ વખતે એક ઘટના ઘટી. મેકદમ ગંડક્યા સ્નાત્વા જજાપમ પ્રણવમરુધિ पिपासु हरिणी तावत पिपासु. गंडकी नदी में स्नान કરીને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપતા હતા ને એ વખતે ત્યાં કોઈ સામે કાંઠે જંગલમાંથી તૃષાતુર પાણી પીવાને માટે તરસી થયેલી મૃગલી, જે ગર્ભિણી છે, જેના ગર્ભમાં બચ્ચું પોષાઈ રહ્યું છે, એવી એક ગર્ભિણી મૃગલી પાણી પીવાને માટે
ગંડકી નદી તરફ આવે છે. ગંડકી નદીને બીજે કાંઠે ભરતજી પોતે ત્રિકાળ સંધ્યા કરે છે. ગંડકમ્ય કદા સ્નાત્વા જજાપમ પ્રણવમ હૃદિ पिपासु हरिणी तावत त्रेकायातु गर्भिणी त्रेकायातु गर्भिणी पिपासु हरिणी तावत त्रेकायातु गर्भिणी पिपासु हरिणी तावत त्रेकायातु गर्भिणी ज्ञानकाम कदा स्नात्वा जजापम प्रणवम पशु हरिणी त्रेकायातु गर्भिणी पशु हरिणी त्रेकायातु गर्भिणी त्रेकायातु गर्भिणी त्रेकायातु गर्भिणी पिपासु हरिणी तावत त्रेकायातु गर्भिणी एक गर्भवती मृगली पाणी पीवा માટે આવીને જ્યાં ગંડકી નદીમાં આવીને પોતાનું મોઢું પાણીમાં બોળીને એક ઘૂંટડો હજી ન પીવે ત્યાં પાછળથી ભયંકર સિંહની અને ત્રાડ સંભળાણી અને એકદમ ભયભીત બનેલી મૃગલી મને હમણાં સિંહ મારી નાખશે એમ માની અને ગંડકી નદીને કૂદીને સામે કાંઠે જ્યાં જવા જાય એકદમ પોતાના શરીરને પરિશ્રમ પડવાથી ગર્ભમાં રહેલું બચ્ચું પાણીમાં સ્ત્રવી ગયું. મૃગલી પડી સામે કાંઠે તરફડિયા મારવા માંડી અને બચ્ચું પાણીમાં પડી ગયેલું એકદમ કોમલાંગ શિશુ ઝીણી ઝીણી રૂવાટી ને કોમળ જેનું મખમલ જેવું શરીર એવું પાણીમાં તણાતું તણાતું નાનું એવું બચ્ચું ભરતજી જ્યાં પોતે પાણીમાં ખોબો ભરવા હાથ નીચે કરે તા એના હાથે અથડાણું. ઉહ્યમાનમ તરંગસ્તે કોમલાંગ મૃગી સુતમ વિલોક્યમ સતુ રાજર્ષિ. જ્યારે રાજા ભરતે જ્યારે પોતાના હાથે ઓલું એકદમ કોમલાંગ મૃગી સૂતને પોતાના હાથે અથડાતું જોયું ચારે બાજુ દ્રષ્ટિ કરી એકદમ બાળકને ઉઠાવી લીધું. નાનું એવું મૃગલાનું બચ્ચું ચારે બાજુ જોવા લાગ્યા આની માં ક્યાં છે. વિલોક્યમ સતુ રાજર્ષિ દયયા શ્રમ માનય દયયા શ્રમ માનય વિલોક્યમ સતુ રાજર્ષિ દયયા શ્રમ માનય વિલોક્યમ સતુ રાજર્ષિ દયયા શ્રમ માનય ઓયમાનમ તરંગસ્તે કોમલાંગ મૃગી સુતમ યમાનમ તરંગસ્તં કોમલાંગૃદમાસુતં વિલોક્યમ સતુ રાજર્ષિ દયયા શ્રમ માનય વિલોક્યમ સતુ રાજર્ષિ દયયા શ્રમ માનય દયયા શ્રમ માનય દયયા શ્રમ માનય વિલોક્યમ સતુ રાજર્ષિ. રાજર્ષિ ભરત ચારે બાજુ જોવા લાગ્યા ક્યાંય એને બીજું કોઈ દેખાયું નહીં. દૂર દ્રષ્ટિ જ્યાં કરી ત્યાં પાણીને સામે કાંઠે એને એક મૃગલીને જોઈ તરફડિયા મારતી હતી. નક્કી કર્યું આ એનું જ બચ્ચું છે. એકદમ બાળકને લઈ અને દોડતા ભરતજી સંન્યાસીનો અવધૂત વેશ ધારણ કરેલા ભરતજી એકદમ દોડતા બાળકને લઈને મૃગલીની પાસે આવીને જ્યાં મૂકવા જાય ત્યાં તરફડતી મૃગલીએ દેહ મૂકી દીધો. ભરતજીએ વિચાર કર્યો કે આ એની માં છે ને એ તો મરી ગઈ, હવે આ બાળકનું કોણ? અને જગતમાં જેનું કોઈ નથી એના પરમેશ્વર છે એમ માની અને બચ્ચાને પોતાની ગોદમાં ઉઠાવી લીધું અને ભરતજી પોતાના આશ્રમમાં દયાએ કરીને લઈ આવ્યા. રોજ એને દૂધ પાય, કોણો કોણો ઘાસ ખવડાવે, એને કોઈ હિંસક પશુ મારી ન નાખે એનું પોતે ધ્યાન રાખવા લાગ્યા. અહીંયા સુધી બરાબર હતું, વાંધો નહોતો.
એક સાધુના હૃદયમાં જો દયા ન હોય તો બીજે ક્યાં હોય? દયા હતી બરાબર, પણ હવે એના જીવનમાં બદલાવ શરૂ થયો. જીવનમાં બદલાવ હવે ધીરે ધીરે શરૂ થવા લાગ્યો. મૃગ બચ્ચામાં જે દયા હતી, ધીરે 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 રાગમાં પરિણમી. પ્રેમ તો ભગવાનનું સ્વરૂપ છે. પ્રેમ નામની દોરી જો જગતમાંથી ખેંચી લેવામાં આવે, પ્રેમ નામની દોરીને જગતમાંથી ખેંચી લેવામાં આવે તો જગત આખું વિખાઈ જાય. ભાગવતજીએ ભરતજીની પ્રત્યેક ક્રિયાની નોંધ લીધી છે. કાલહાતનુ સોથ મૃગદેહમવાચવા અંતકાલે પિત્તમ ધ્યાય સન્મીપસ્થે વાત્મજ. અંતકાળે ધ્યાન એનું મૃગલાના બચ્ચામાં રહ્યું. ભરતજીનો અંતકાળ આવ્યો, ભાગવતે નોંધ લીધી. અંતકાળે એના મનની વૃત્તિ મૃગાકારે બની છે. આખી એ પૃથ્વીનું રાજ્ય, પૃથ્વીનો એક સમયનો છત્રપતિ સમ્રાટ રાજા, ક્યાં ચક્રવર્તી સમ્રાટ રાજા બધો ત્યાગ કરીને સંન્યાસી બનીને પરમાત્માનું ભજન કરનાર ક્યાં ભરત? અને એક મૃગલાના બચ્ચામાં અંતકાળે મનની વૃત્તિ રહી, ક્યાં એ ભરત? શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, અંતકાળે જેવી મતિ હોય એવી ગતિ થાય છે. અંતે મતિ સા ગતિ. મન એનું મૃગલામાં રહ્યું. ભાગવત કહે છે, બીજા જન્મએ કાળંજર પર્વતની ગુફામાં મૃગલીના પેટે ભરતનો જન્મ થયો. ઋષભદેવ ભગવાનનો દીકરો ભરત. ઋષભદેવ ભગવાનનો 24 અવતારોમાં 24 અવતારોમાં એક અવતાર ઋષભદેવ નારાયણ. અને એ ક્યાં ભરત? અને મૃગલીની પેટે જન્મ લેનાર ક્યાં ભરત? જ્ઞાન કદી નાશ નથી થાતું. મૃગલીના પેટે ભરતે જન્મ લીધો હોવા છતાંય જ્ઞાન અકબંધ રહ્યું. વિચાર કરે છે કે માનું જો હું દૂધ પીશ ને, માનું જો હું દૂધ પીશ તો ફરીવાર જન્મ લેવો પડશે. માનું દૂધ નથી પીધું એણે. જો જ્ઞાન, મૃગલીના પેટે જન્મ થયો મૃગલાના બચ્ચા તરીકે, તો જ્ઞાન કદી નાશ નથી પામતું. પ્રગટ થયું જ્ઞાન. આ સંસાર તો અસાર છે. શાલિગ્રામ તીર્થમાં જે ભગવાનનું ક્ષેત્ર છે, પુલસ્ત અને પુલહ ઋષિના આશ્રમ છે. મૃગદેહે ફરતા 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 ભરતજી ઋષિના આશ્રમમાં આવ્યા. સંતો કથા કરે, એને પોતે મૃગલાના દેહમાં બેસીને સાંભળે. આશ્રમો અને મંદિરોની અંદર રહેલા પશુ પંખીઓ ખબર નહીં કોણ પવિત્ર જીવો હોય, પરમાત્માની થતી નિત્ય કથાઓ એવો સાંભળતા હોય છે.
પવિત્ર દેહે પોતે પુલહ ઋષિના આશ્રમમાં ભગવદ કથાને સાંભળે છે. ધીરે 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 મૃગદેહનો અંતકાળ આવ્યો. બીજું શરીર છૂટી ગયું. ફરીવાર ભગવાને માણસનો જન્મ આપ્યો. માણસનો જન્મ વારે વારે મળતો નથી. એ તો ઋષભદેવને જ્ઞાન, ભરતજીને જ્ઞાન હતું. મૃગલીની પેટે જન્મ લીધો તો જ્ઞાન હતું. માનું દૂધ ન પીધું જન્મા ત્યારથી. કોઈ કર્મ ન બંધાય એવું એને ધ્યાન રાખ્યું અને ત્યારે ફરી જન્મ પાછો માણસનો આવ્યો. અંગિરસ ગોત્રમાં શમ દમ તપ સ્વાધ્યાય વેદ અધ્યયન ત્યાગ સંતોષ વિના વિદ્યા આદિ સર્વગુણ સંપન્ન શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એને ત્યાં ભરતનો જન્મ થયો. મૃગ શરીરના ત્યાગ પછી અંતિમ જન્મ બ્રાહ્મણના ઘેર થયો. આ બ્રાહ્મણને 4 દીકરા અને સૌથી નાના એનું નામ પાછું વળી ભરત પાડ્યું. પોતે વિચાર કરવા લાગ્યા કે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામ્યો. 184 કેરું લગડું તાણી માથે લીધું. હૈયાના ફૂટ્યા હરિસંગ હેતન કીધું. જીવાત્માને બધું જ હુજે છે, ભગવાનનું ભજન નથી હુજતું. નક્કી કર્યું પોતે દુનિયામાં ડાયા થવામાં મજા નથી. ગાંડાની માફક પોતે વર્તવા લાગ્યા. લોકો એને ગાંડો કાઢો કહેતા, જડ જડ કહેતા. અંતે એનું નામ પડ્યું છે જડ ભરત. આપણે દુનિયામાં ગાંડા જેવો દેખાતો અને કે આ જડ ભરત જેવો. જડ ભરત તો જાણીને ગાંડા થયા હતા. એના જેવા બુદ્ધિમાન જગતમાં કોઈ નહોતું. આ સંસાર બહુ સ્વાર્થી છે. ઘરમાં 2-4 જણા હોય, એમાં બહુ જાજા રૂપિયા કમાતો હોય ને એનું માન ઘરમાં બહુ હોય. બહુ જાજા રૂપિયા કમાતો હોય ને ઈ ઘેરે આવે એટલે એમ કે ભાઈ ઘેરે આવ્યા, ભાઈને માટે જલ્દી રોટલી બનાવો ગરમ ગરમ. આ સંસાર સ્વાર્થનો સંસાર છે, સ્વાર્થનો. ગાંડા કાઢો 6 મહિના, જો તરત એમ કહે છે કે નહીં આનું છટકી ગયું, આને ક્યાંક પાગલ હોસ્પિટલ ભેળો કરો. 6 મહિના રહેવા ન દે. 6 મહિના ટ્રાય તો કોક દીક કરજો, પછી કહેજો સ્વામી કહેતા તે સાચું. દુનિયા તો બહુ સ્વાર્થની છે. જાણે છે કે આને તો જેટલો હાંકો એટલા રૂપિયા મળે એટલે ભાઈ ભાઈ કરે, નચાવે ખુદાવે ભાઈને. ભાઈ આખી દુનિયાનું પાપ પોતાને માથે લઈને રૂપિયા તાણી તાણીને ઘેર લાવે. ભરતજીએ નક્કી કર્યું માન થાઓ કે અપમાન થાઓ, હવે આ મેટરમાં પડ્યા જેવું નથી. માતા પિતાનું અવસાન થયું. પછી તો 3 ભાઈઓ મોટા, 3 ભાઈઓના ઘરના. આ ગાંડાને ઘરમાં રાખીને શું કામ છે? અને કાઢી મૂકો. બોલે ક્યાં આને કાઢી મૂકો? દુનિયા વાતું કરે. અરે એને ખેતર ભેળો કરો. ભરતજીને કહે છે કે આલે આ ફાટેલું ગોદડું ને ગાડલું ઉપાડ, ખેતરમાં રહેવાનું, ચકલા તારે ઉડાડવાના, ખેતરની રખેવાળી કરવાની. ભરતજી કે આપણે તો ભાઈ જીવન જ જીવવું છે ને, ગમે ત્યાં જાય. ખેતરમાં આવ્યા. ચકલાઓ સરસ મજાના દાણા, સરસ મજાના દાણા આવેલા ઘઉં ને ઉડાડવાને બદલે બોલે રામ કી ચિડિયા રામ કા ખેત,
ખાઓ ચીડિયા બરબર પેટ, આમાં હું મારા બાપનું હતું તે જાય. એની ભાભી એને ભાત દેવા માટે ખેતરમાં આવી. આવીને જુએ ત્યાં તો અલમસ્ત થઈને હુતેલા ભરતજી, એ લાંબા પગ કરી અને રામ કી ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા ભરભર પેટ. સાંભળી ગઈ ઓલી. ખાવાનું લાવી થી કર્યો ઘા. આ જડ અને પાગલને કોણ હાચવે? લે ખાઈને પડ્યો રે, તારે કામ તો કશું કરવું નથી. ભરતજીના ભાભી ગયા, ભાતને ભરતજીએ ઉગાડ્યું અને જ્યાં કોળિયો મોઢામાં મૂકવા જાય ત્યાં તો ભયંકર દુર્ગંધ મારે. 2-3 દિવસનું વાસી ભરતજીને ખાવા માટે આપ્યું. ભરતજી વિચાર કરવા લાગ્યા કે જગત તો ભાઈ સ્વાર્થનું છે, આમાં કાંઈ રહેવામાં મજા નથી. હાલો આપણે આપણો રસ્તો જુદો કરીએ. ભરતજી ખેતર ઘર ને મકાન બધું ત્યાગ કરી નીકળી પડ્યા. ભાઈ અલમસ્ત જોગીઓ, એને હું જેને આખું જગત પોતાનું માન્યું એને વળી પાછું હકડાશો શું પડે. નીકળી પડ્યા પોતે. ગામે ગામ રખડે, ભગવાનનું ભજન કરે. કોઈ ખાવા દે તો ખાઈ લે, કોઈ પથ્થરો મારે તો પથ્થરો ખાય. બહુ ભૂખ લાગે ત્યારે પાણાને મોઢામાં મૂકીને એમ કહે છે, લે ખા. બહુ વિષય અને ભોગને તે ભોગવા. હારા હારા પકવાન તે જેદી રાજાના દેહમાં હતો તેદી બહુ હારા હારા પકવાન ખાધા. લે ખા ખા, તું આજ લાગનો છો, ખા. તને ખાવામાં બહુ પ્રેમ છે, સાંભળવામાં પ્રેમ છે, જોવામાં પ્રેમ છે. તને સંસ્કૃતિ થાય નહીં તો શું થાય? તું આજ લાયક છે. એમ પોતાના આત્માને પોતે ઉપદેશ આપે છે. કોઈ ગામમાં ફરતા હતા અને ત્યાં એક ઘટના ઘટી. કોઈ ચોર ડાકુનો સરદાર, એને માતાજીની પાસે એવી માનતા લીધેલી કે મારે ઘેરે દીકરો થાય તો નરબલી ચડાવવું, જીવતા માણસને મારવું. એમ અંધશ્રદ્ધાની અંદર ડૂબેલો એ સમાજ, કાગને બેસવું, ડાળને ભાંગવું. એને ઘેર છોકરાનો જન્મ થયો, આને નક્કી કર્યું નરબલી ચડાવવું. કોઈ માણસને લઈ આવ્યા, નાઈ ધોઈને તૈયાર કર્યો, ખવડાવી પવડાવીને તૈયાર કર્યો. જ્યાં માતાજીની આગળ વધેરવા જાય ત્યાં ઓલો માણસ છટકીને ભાગી ગયો. બલી દેવાનો સમય થયો. ચોરનો સરદાર બોલવા માંડ્યો કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી લાવો, કોઈ માણસને લઈ આવો. અને ચોર લોકો છૂટ્યા ગામ આખામાં. ભરતજી અલમસ્ત જોગિયા રામનું ભજન કરતા કરતા હાલ્યા આવે. ઓલાને એમ થયું આ ગાંડો છે, આને લઈ જાય, કાંઈ માથાકૂટ નહીં, આને કોણ ગોતવા આવે ગાંડાને. ભરતજીને ઉપાડ્યા, બે બાજુ બાવડા જાયલા. ભરતજી કે ભાઈ તમે કોણ? દુનિયામાં મારો કોઈ ભાવ નો પૂછે, મારી આંગળી નો ચાલે અને તમે 2 જણાએ મને ઝાલ્યો. મારું તો માન વધી ગયું. માન નથી વધ્યું, તને કાપવા લઈ જવાનો છે, માતાજીની આગળ તને વધેરવાનો છે. હાલ. ભરતજી કહે છે કે આ શરીરથી જો હું કોઈને ઉપયોગમાં લાગુ તો મારું જીવવું સાર્થક છે. હાલો ભાઈ. ભરતજીને તો ભાઈ કેટલાય દાડાથી નાયા નહોતા. ઓલાએ બરાબર ઘસી ઘસી નવડાવ્યા, હારા હારા પકવાન જમવા માટે આપ્યા. ભરતજી કે લે આજે મેળ પડ્યો, ખાઈ લે. અઠવાડિયાનું ભેગું એન પળોઠી વાળીને બેસી ગયા ને જેટલું હતું એ બધું પૂરું. તને ખાવા નથી બોલાવ્યો, હાલ ઊભો થા. ભરતજી આવીને માતાજીને હાથ જોડ્યા છે. ભદ્રકાળીનું દિવ્ય રૂપ હતું. માથું નીચું કર. ભરતજી કે કેમ? તો કે તારું માથું વધેરવાનું છે. ભરતજીએ નીચું માથું કર્યું. કાંઈ વાંધો નહીં, મારું શરીર કોઈને કામ લાગે, મારું જીવવું સાર્થક થાય. સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખી ના પાડી. કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામ કાયહી સૂક્ષ્મ યુકા મત્કુણા દે રપી બુદ્ધયા કદાચન, રપી બુદ્ધયા કદાચન.
કોઈ જીવ પ્રાણી માત્રની અમારા આશ્રિતે હિંસા ન કરવી. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર બધાયને માનવાની હા પાડી છે, પણ જેની આગળ હિંસા થતી હોય એ દેવી દેવતાને માથું નમાવવું નહીં, એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. અને એ જગ્યાએ પ્રસાદ પણ ન લેવો જ્યાં જીવની હિંસા થતી હોય. ખડગ ઉઠાવીને જ્યાં મારવા જાય ત્યાં ભદ્રકાળી એકદમ ક્રોધિત બન્યા. આહા, ભગવાનના એક મહાન ભક્તની હત્યા જો મારી સામે થાય તો જગતમાં મને કોઈ માં ન કહે. ભદ્રકાળીની મૂર્તિમાં ભયંકર વીજળીનો કડાકો થયો. મૂર્તિમાંથી એકદમ ભદ્રકાળી પ્રગટ થયા, હાથમાં ખડગ લીધું અને જેટલા ચોર ત્યાં ઊભા હતા એ બધાયના માથા ભદ્રકાળીએ વધેર્યા. ભદ્રકાળીએ ખડગનો ઘા કરી દીધો. ભરતજીને ભદ્રકાળીએ હાથ જોડ્યા છે, તમે ભગવાનના મહાન ભક્ત છો અને મહાન ભગવાનના ભક્તની ઉપર કોઈ પ્રહાર કરે ત્યારે આ દેશની દેવી શાંતિથી બેસી ન શકે. જાઓ, પધારો, તમારું કુશળ હો. તમારા જેવા ભક્તના પ્રતાપે તો અમારો જગતમાં મહિમા છે. ભરતજી ત્યાંથી હાલતા થયા. વળી આગળ જતા જતા સિંધુ સૌવીર દેશનો રાજા રહુગણ પાલખીમાં બેસીને પોતાના ગુરુ પાસે ઇક્ષુમદીને કિનારે જ્યાં પહોંચ્યા એ વખતે પાલખીને ઉપાડનારા 4 ભોય લોકોમાંથી એક જણો માંદો પડ્યો. હવે પાલખી કોણ ઉપાડે? રહુગણ રાજા કહે છે કે મારે બ્રહ્મજ્ઞાન લેવા જવું છે, મોડું થાય, તમે કોઈ ભોય લઈ આવો, ઉપાડનારો, પાલખી ઉપાડનારો લઈ આવો.